જય સ્વામિનારાયણ। આજે દેશભરમાં BAPSના બાળ બાલિકાઓ દ્વારા ચાલી રહ્યું છે મિશન રાજીપો। સત્સંગ દીક્ષા ગ્રંથના સંસ્કૃત શ્લોકોનો મુખપાઠ કરનાર આ બાળ બાલિકાઓને કેવો લાભ થનાર છે તે માટે મહંત સ્વામી મહારાજ કહે છે કે આ મુખપાઠથી બાળકોને સાચી દિશા મળશે। જી હા, સાચી દિશા। સત્સંગ દીક્ષાનો 210મો શ્લોક આ બાળ વિદ્વાનોને શીખવશે કે વિદ્યાર્થીએ પોતાનો અભ્યાસ સ્થિર ચિત્તે, ઉત્સાહથી અને આદર થકી કરવો, પોતાના સમયને વ્યર્થ કર્મોમાં બગાડવો નહીં। ગ્રંથનો 215મો શ્લોક શીખવશે કે પોતાને અવશ્ય કરવાના ઉદ્યમ વિશે ક્યારેય આળસ ન કરવી, સર્વે સત્સંગીઓએ સર્વે દુર્વ્યસનોનો સદાય ત્યાગ કરવો। આ શીખ મળશે સત્સંગ દીક્ષા શ્લોક નંબર 26 દ્વારા। 209મા શ્લોકને અનુસરીને નાના બાળકો તથા બાલિકાઓ બાળપણથી જ વિદ્યા પ્રાપ્ત કરવા પ્રેરાશે, દુરાચાર, કુસંગ અને વ્યસનનો ત્યાગ કરશે। ખરેખર સત્સંગ દીક્ષા ગ્રંથના શ્લોક મુખપાઠ કરીને જીવનમાં ઉતારવાથી આપના સંતાનને મહંત સ્વામી મહારાજના આશીર્વાદ પ્રમાણે સાચી દિશા મળશે। તો હવે મુખપાઠ કરાવો જોરદાર, તો ફાયદા થશે અપરંપાર।